હેલો ગાઈસ, જય શ્રી રામ। આજના રવિવારના દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજને આપણે જોવાનું છે આપણો રવિવાર કેવો જવાનો છે, તો બન્યા રહેજો છેલ્લે સુધી આપણા બ્લોગમાં। તમે જેમ કે તમને ખબર હતી કે આપણે બીજી રૂમે રહેવા આવી ગયા હતા, ને આપણી આ રૂમ છે ને આપણો પહેલો દિવસ છે। અહીંયા પહેલો દિવસ એટલે કે રવિવારનો દિવસ છે, ને આજે આપણો પહેલો દિવસ છે, કારણ કે કાલે આપણે રૂમ ભરીને આવ્યા હતા ને ત્યારે છે ને વરસાદનો માહોલ છે, ને આપણે છે ને પણ ફોનને કોથળી પહેરાવી દીધી છે। તો તમે વિચાર તો કરો, ફોનને આપણે પલળવા ન દેતા પણ આપણે પલળી જાવી છીએ। બોલો મતલબ હું તમને ખબર છે, મારી કરતા તો છે ને ઘરમાં ફોનની ઇજ્જત છે। सब क्या देखना पड़ रहा है। તો ગાઈસ, તમને બધાને ખબર છે આજ શું છે ઈ? नहीं તો ટેન્શન ન લેતા હું તમને કહી દઈશ કે આજે શું છે। તો સવાર પડી છે તો પેલા આપણે નાસ્તો કરી લઈને પછી હું તમને એ વાત કહીશ। સવારમાં છે ને ગરમા ગરમ ભાખરી બને છે, તમે જોઈ શકો છો ને। ભાખરી યારે સા ન હોય તો શું કામનું। જો ભાખરી બને છે ચૂલા ઉપર અને સા આપણો હેઠો પડ્યો છે, તમે જોઈ શકો છો। આ ગરમા ગરમ ચા છે ને ધોવાળા નીકળે ને એવો ચા છે। તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ। હવે ગાઈસ, હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો ને। પેલું બટકું ખાવીને એ અલગ જ મજા છે। તમે નાસ્તો કરો હોય તો કોમેન્ટમાં કહેજો। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। ये क्या है? बस हवा निकल गई। ये कहां फंस गया भाई मैं। ભાખરી એટલી ગરમ હતી ને ચા એટલો ગરમ હતો ને છાતીમાં કાંક થવા માંડ્યું। તમે બધું જોયું દેશે, તમને દાંત આવતા હશે ને, મેં જોયું ને મને દાંત આવવા માંડ્યા। બોલો તો કાંઈ નહીં, ફટાફટ આપણે નાસ્તો કરી લેવી હવે। ये कैसे हो गया? તો ગાઈસ, આપણે નાસ્તો કરીને આપણે નીકળી ગયા ટકો કરાવવા। તો હા ગાઈસ, સવારે હું તમને જે કહેતો હતો ને એ વાત હતી। જો કેવડા મોટા આપણા વાળ વધી ગયા હતા ને એટલે ઘરેથી મને કહી દીધું કે ટકો કરી નાખતી, નકર ઘરમાં નહીં કરવા દો। હા, अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या, हमारी आवाज कौन सुनने वाला है। તો કાંઈ નહીં ગાઈસ, ઘરેથી કીધું છે તો આપણે કરી નાખ્યો। મળ્યો ડાયરેક્ટ આપણે વાણંદની દુકાને। आइए देखते हैं। તો ફાઇનલી ગાઈસ, આપણે દુઃખને સાથે કહેવી છે કે આપણે ટકો કરાવવા બેસી ગયા છીએ, ને હવે છે ને ફાઇનલ લુક જોવા માટે બન્યા રહેજો આપણા બ્લોગમાં તમે। તો ફાઇનલ લુક આપણે થોડીક વારમાં જોવા મળી જવાનું છે। થોડાક વાળ કાપવાના રહ્યા છે ને, તો જોતા રહ્યો આગળ શું શું થશે નહીં। તો ફાઇનલી ગાઈસ, આપણે ટકો કરાવી નાખ્યો છે, ને આપણા વાળ કોને કાપ્યા હતા તમને બધાને તો ખબર જ છે, તો તમને છતાં બતાવી દઉં। જો આ ભાઈ છે ને એને આપણે વાળ કાપ્યા હતા, ને આ દુકાનમાં આપણે વાળ કપાવ્યા હતા। ગાઈસ, મને આ ભાઈને જોઈને મને વિચાર આવ્યો કે મારા કેદી આવડા મોટા વાળ થાય। નાના નાના હતા ક્યાં ઘરેથી એમ કીધું ટકો કરાવી નાખ। બોલો આમાં કેમ ભેગું થાય? મને તેમ લાગે છે આ ભવમાં મારું કઈ વાળનું ભેગું નથી થવાનું। बात तो सही है। તો ગાઈસ, હવે આપણે ઘરે જઈશું છે। ટકો તો કરી નાખ્યો છે, તો ઘરે જઈને આપણે જોવાનું છે કે બપોરના ખાવામાં શું છે। તો ચાલો ઘરે જ આવ્યો પહેલા આપણે। તો ગાઈસ, મસ્તીનો હીરો જેવો લાગુ છું કે નહીં, કોમેન્ટમાં કહેજો ભૂલતા નહીં પાછા। તો ફાઇનલી ગાઈસ, આપણે ઘરે આવી ગયા છીએ, ને ઘરે આવીને શું મેં જોયું ખબર છે? ખાવામાં બપોરે શું લાવ્યા તમારા પપ્પા? સુરતની જાણીતી વસ્તુ એટલે કે ખમણ, ઢોકળા અને છે ને ચટણી અને સેવ આપણી ફેવરેટ, એટલે કે જોઈ શકો છો કેવી મજા આવી જવાની છે બપોરે આજે તો। કારણ કે ખમણ તો આપણાને બહુ ભાવે છે, અને ઢોકળા ને ઈડલા પણ લાવ્યા છે હારો, એટલે છે ને મજા આવી જવાની છે આજે તો લાવ્યા છે, તો હવે આપણે ખાઈ લેવી। તો ફાઇનલી ગાઈસ, પાડો ધરાઈ ગયો છે હવે। ये क्या सुन रहा हूँ मैं? ઓ સોરી, એટલે કે હું ધરાઈ ગયો છું ને હવે છે ને આપણે બહુ ખાઈ લીધું છે, તો આપણે પહેલા છે ને હુઈ જઈશું, પછી છે ને આપણી ઘરે મહેમાન આવવાના છે। મહેમાન કોણ આવવાનું છે ને એ તો ખબર નથી, મારા પપ્પાએ કીધું તો હવે મળે ડાયરેક્ટ આપણે ઉઠીને। ફાઇનલી ગાઈસ, આપણે ઊંઘ ઉડી ગઈ છે, ને બધા મહેમાન પણ આવી ગયા છે, ને આપણે ઉઠીને જોયું તો આ શું છે તમે ખાલી જોવો એક વખત। આપણા બધા મહેમાન આવી ગયા છે, ને ઉપર વાદળા જોવો તમે ખાલી એક વખત। આ વરસાદ આવવાનો છે, કાળું કાળું અંધારું છે, તમે જોઈ શકો છો। લગભગ ભૂક્કા બોલાવી દેવાનો છે। આંબાલાલ કે ન કે બાકી આપણે કેવી એટલે ભૂક્કા બોલાવી દે। શું કેવું તમારું? બાકી તો બધા મહેમાન આવી ગયા, તમે જોઈ શકો છો। મજા આવવાની છે ફૂલ, હજી છેલ્લે સુધી બના રહેજો। રાતે હું ખાવાનું બનાવે તમને ખબર છે? બાકી કોઈ કે ન કે બાકી હું કહું ને એ જ ખાવાનું બનાવે, તમારે જોવું છે। હવે હાલો કહી દો, વરસાદ આવતો હોય ને વરસાદનો માહોલ હોય ને એટલે છે ને બધાના ઘરે ભજીયા બનતા હોય। તો એમ જ ગાઈસ, આપણા ઘરે પણ ભજીયા બનવાના છે। લગભગ ભજીયા બનશે, નોય બને તો એવું છે ને કે તો ભજીયા બનાવવાના છે। કારણ કે વરસાદ આવશે એટલે વરસાદ આવવાનો જ છે, કેમ કે કેટલું અંધારું હતું, મેં તમને બતાવ્યું હતું ને વરસાદ આવવાનો છે એ પાકું થઈ ગયું છે। જોવે આપણે રાતે શું બને છે, તો જોજો આગળ સુધી શું થશે નહીં।
તો કાંઈ નહીં ગાય, જીત તો હાન નથી પડી તો અત્યારે બધા બકાલું લેવા ગયા છે, શું લાવે તો કાંઈ ખબર નથી આપણને. તો વાતાવરણ જોઈને આપણે લાગી ગઈ ભૂખ, એટલે આપણે છે ને થોડોક ભાગ ખાઈ લઈએ. તો ચાલો. તો ગાઈઝ આપણે નાસ્તો કરવા બેસી ગયા, તમે જોઈ શકો છો ને ઘરમાં જેટલા પડીકા હતા ને બધા પડીકા લઈને આપણે છે ને થાળીમાં નાખી દીધા. તમે જોઈ શકો છો ને હું ને અમારી બેનું બધા ખાવા બેસી ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છે આપણે. આપણે ભૂખ લાગી છે તો આપણે નાસ્તો ખાવા મળ્યો, તમે પણ ખાવો હોય તો હાલો. આ છે ને ડીશ ખાલી થઈ જવાની છે, જોજો હમણાં બધા એકારે તૂટી પડશું ને એટલે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। बाय बाय टाटा गुड बाय गया। તો ફાઇનલી ગાઈઝ આપણે નાસ્તો કરી લીધો છે ને આપણે તો ધરાણા ને પછી છે ને સેવ મમરાનું પડીકું એક વધ્યું હતું ને છેલ્લે હું એકડો લઈને બહાર ઉઈ આવ્યો તાબે. तो साला बहुत नीच आदमी रहे। એટલે એવું કઈ નતું ભાઈ, છે ને બધા ધરાઈ ગયા હતા ને આપણે છે ને ભૂખ લાગી હતી બહુ, એટલે આપણે પડીકું લઈને બહાર આવી ગયા હતા. તમે શું એમ જાય કોમેન્ટમાં કહેજો. ગાઈઝ હવે મળી આપણે ઘડી કરીને, એટલે છે ને બધા બકાલું લઈને આવે ને ત્યારે. તો ફાઇનલી ગાઈઝ બધા મહેમાને પણ આવી ગયા, તમે જોઈ શકો છો ને અંધારું પણ થઈ ગયું છે ને બધી બાવી પણ બકાલું ને આવી ગયા. તમે જોઈ શકો છો બધા ખાટલે ઉતા છે મહેમાનો. ના ભાઈ કુડો છે એટલે કે મારા મામાનો છોકરો છે ને બધી બાવી છે ને ભજીયા બનાવશે, ચાલો તમને ત્યાં લઈ જાવ. ભજીયા બને છે ગરમા ગરમ, વાસી પણ આવે છે. તો તમે જોઈ શકો છો ગરમા ગરમ ભજીયા બને છે ને પૂરી પણ બને છે. ભજીયા બની ગયા એટલે કે બટેકાની પૂરી બને છે. તમે જોઈ શકો છો સ્વાદ આવી ગયો છે આપણાને. ઓ સોરી એટલે કે સુગંધ આવી ગઈ છે આપણાને. તો છે ને જલ્દી ફટાફટ બને ને એટલે આપણે છે ને સૌથી પહેલા ખાવા બેસી જવું છે. कौन है ये लोग, कहाँ से आते हैं? પણ અત્યારે તો હજી છે ને ગરમા ગરમ બન્યા છે, તો છે ને બની જાય ને બધા ભજીયા ત્યારે આપણે ખાવા બેસીશું. આજે તો લગભગ છે ને 9 સાડા 9 જેવો સમય થયો છે ને અત્યારે છે ને હું તમને ધાબે લઈ જાઉં. બહાર કેટલું છે ને વાતાવરણ સારું છે અને વરસાદે લગભગ આવી ગયો છે. ધીમા સાટા આવે છે ને આમ જો મજા આવી જવાની છે. આમ જો વાતાવરણ જો વાદળા અને કાળું કાળું અંધારું. અને ગાઈસ તમારા ગામડામાં અથવા તો શહેરમાં તમારે વરસાદ કેવો છે તે કોમેન્ટમાં કહેજો, ભૂલતા નહીં પાછા. અને ગાઈસ એક વાત કહેવાની તો ભૂલાઈ ગયો, તમે વરસાદના મોસમમાં કોઈ દી ભજીયા ખાધા હોય તો કોમેન્ટમાં કહેજો. તો આ નો હાલે ગાઈસ, જો મારી પેલા છે ને માપા ભજીયા ખાવા માંડ્યા, માપા ને મહેમાન બધા હારે ખાવા માંડ્યા. મારી તો જરી કઈ દયા ન આવી કોઈને. ગાઈસ છે ને આપણે બધા ભજીયા બની ગયા છે ને આપણે શાખવાના છે એટલે કે ખાવાના છે. આપણે જો બધા થાંભળા આવી ગયા છે ને બધા મહેમાને તૈયાર થઈ ગયા છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ. તો મળે ડાયરેક્ટ આપણે ખાવા ટાણે. તો ફાઇનલી ગાઈસ આપણે ખાવા બેસી ગયા છે એટલે કે ગરમા ગરમ ભજીયા ખાવા બેસી ગયા છે બધા મહેમાન હારે. તમે જોઈ શકો છો આની પૂરી મરચા અને ભજીયા અને ચટણી ને બધા આખી કાસરોળ ભરીને બધા મહેમાન સાથે આપણે ખાવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો અને ગરમા ગરમ બધા ભજીયા ખાય છે ને સાસે આરવડ છે. તમને કહી દઉં જો બધા એકારે ખાવા બેઠા છે ને એની કાંઈક અલગ જ મજા છે હવે અત્યારે. એમાંય પાછો બહાર વરસાદ આવે છે એટલે ડબલ મજા થઈ ગઈ. હવે તમારું શું કેવું આના માટે એક શબ્દ કહેતા જજો કોમેન્ટમાં. તો કાંઈ નહીં ગાઈસ, આના સાથે આપણે બ્લોગ ખતમ કરીએ. હમણાં આપણે એક નવા બ્લોગ સાથે ભજીયા ખાઈ લઈને તમને જય શ્રી રામ. તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે.